ભરૂચની જામા મસ્જિદને લઈને જૈન સમાજે કર્યો છે દાવો। જૈન સમાજના સંતે મસ્જિદના સ્થળે જૈન તીર્થ હોવાનો દાવો કર્યો। સ્થળની મુલાકાતે પહોંચેલા જૈન સંતને મસ્જિદના ભોયરામાં જવાની મંજૂરી ન મળતા વિવાદ વધુ વકર્યો। જૈન સમાજનો આરોપ છે સ્થળ પર કરાયેલું નવું બાંધકામ તદ્દન ખોટું છે અને પુરાતત્વ વિભાગે અગાઉ ઐતિહાસિક ધરોહરની ભારે ઉપેક્ષા કરી છે। જૈન સમાજ દ્વારા આ પવિત્ર અને ઐતિહાસિક ધરોહરના સંરક્ષણ માટે સમગ્ર સ્થળનું વૈજ્ઞાનિક શુદ્ધિકરણ અને યોગ્ય સંવર્ધન કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી। જૈન સમાજના સંતે મસ્જિદના સ્થળે જૈન તીર્થ હોવાનો દાવો કર્યો। સ્થળની મુલાકાતે પહોંચેલા જૈન સંતને મસ્જિદના ભોયરામાં જવાની મંજૂરી ન મળતા વિવાદ વધુ વકર્યો। જૈન સમાજનો આરોપ છે સ્થળ પર કરાયેલું નવું બાંધકામ તદ્દન ખોટું છે અને પુરાતત્વ વિભાગે અગાઉ ઐતિહાસિક ધરોહરની ભારે ઉપેક્ષા કરી છે। જૈન સમાજ દ્વારા આ પવિત્ર અને ઐતિહાસિક ધરોહરના સંરક્ષણ માટે સમગ્ર સ્થળનું વૈજ્ઞાનિક શુદ્ધિકરણ અને યોગ્ય સંવર્ધન કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી।